Krishna Hare Hare રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે હાલો હાલો આવી જાઓ મારો રાજા છોડ છે મને માયા લગાડી રે મારો રાજા છોડ છે મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા એને મને માયા લગાડી મારા મારે મને માયા લગાડી રે મારો રાજા છોડ છે મને માયા લગાડી રે મારી કાનો નાચ મારો રાજા છોડ છે એને મને માયા લગાડી રે રમો રમો આ મોગલી મને માયા માયા
શ્રી વલ્લભ ધ્યાન શ્રી વલ્લભ વલ્લભ ચરણ રજ તન લપટાવું વલ્લભ સંતતિ નિત્ય પ્રતિ નિરઘુ વલ્લભ દાસન દાસ કહાવું ગાઉં શ્રી વલ્લભ ધ્યાવું શ્રી વલ્લભ કૃષ્ણ લીલા સેવા નિત્ય કરી કે જગત સવે તૃણ તુલ્ય ધરાવો વ્યાસદાસ કી યહી પ્રતિજ્ઞા શ્રી ગોવિંદ કૃપા તે પાઉં ગાઉં શ્રી વલ્લભ ધ્યાન શ્રી વલ્લભ ગાઉં શ્રી વલ્લભ ધ્યાન શ્રી વલ્લભ ગાઉં શ્રી વલ્લભ ધ્યાન શ્રી વલ્લભ અસ્તુ. ખૂબ સરસ રીતે કીર્તન બોલ્યું. આ સોંગ તો તમને બધાને જ ખબર હશે. શ્રી કૃષ્ણ શરણમ મમ 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. માળા તો થઈ ગઈ. અરે રાજભોગ ઠાકોરજીના રાજભોગનો સમય થઈ ગયો છે. સામગ્રી લઈ આવો. આ મૂકી પાતળ. પ્રભુ જુઓ તો ખરા, આજે નવી નવી છોલે ચણાની નવી નવી વાનગીઓ બનાવી છે. આ આપનું શાક, આ આપનું શાક, આ ભાત, આ દાળ, આ 1 2 3 4 પૂરી અને હા આપને ભાવતી ખાસ ખીર. બધું આવી ગયું ને? શ્રી વલ્લભજીની ગાનીથી, શ્રી વિઠ્ઠલજીની ગાનીથી, વૈષ્ણવોની ગાનીથી, આપને જે પ્રિય હોય તેમની ગાનીથી પ્રેમથી આરોગ્ય. આ કર્યો કેરો, આ પારોગો, લાલા કો મીઠી ખીર જો ભાવે, લાલા કો મીઠી ખીર જો ભાવે. લાવ કાલના રાજભોગ માટે પાનના બીડા તૈયાર કરી લો. બીડા તો તૈયાર થઈ ગયા. આપે પણ આરોગી લીધું હશે. આ પાતળ વિધિ શ્રી વલ્લભાધીશ કી જય.
આવો આવો. શું થયું? દંડ? પણ શાનો? મારો કોઈ વાગ ગુનો તો છે નથી. એ ગાળા ગાડી નહીં, મારી પર હથિયાર ચલાય છે. આ લાવ તારો હથિયાર. આ લે, લેતો જા. આ લે, તું બી લેતો જા. આ લે, લઈ જા. આ લે, તમને બંનેને તો હું એક ગડીમાં નિપટાવી દઈશ. જો તો ખરા કેવા એકબીજા પર પડતા પડતા ભાગે છે. હા 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 હા. શું હાકીમના 40 માણસો આવ્યા છે? આવો ઉભા રહો, મને લાકડી લેવા દો. આ લે. આલે આલે, તું ક્યાં ભાગે છે? તું બી ઉભો રહે. ઉભા રહે. આ બધાને હું 5-5 ની પાઘડીમાં બાંધી લઉં. આ પહેલા પાઠ, આ બીજા પાઠ. હવે ત્રીજાની વાત. હવે આ તારી વાત. તમારામાં તાકાત હોય તો આ તમારો હથિયાર લઈને બતાડો. શું હાકીમના 500 માણસો આવ્યા છે અને 1000 મણની શિલામાં બેઠો છે અને તેની સાથે 20 માણસો પણ છે. ઊભા રહો. આ લે. હવે આ બધાના ટોળાના વચ્ચે હું ઘૂસી જાઉં. Zoom, 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 zoom. આ લે, લેતો જા. આ લે, ડૂબી લેતો જા. અરે તું ક્યાં ભાગે છે? અરે ઊભો રહે. Tissue. હાકીમ ઊભો રહે. ક્યાં દોડે છે? ઊભો રહે. ઊભો રહે હાકીમ. અરે હાકીમ ભાગી ગયો. હવે હું આ છકડાને ઊંધો પાડી દઉં. મિત્રો, આ છકડો ઊંધો પાડ્યો તે દિવસથી લોકો મને વાસુદેવ છકડા કહે છે. ધન્યવાદ. પ્રભુ, આપણે શું કહ્યું? આપે વચન આપ્યો હતો. હવે જે જીવને લાવશો એનો હું સ્વીકાર કરીશ. તો હવે આ વૈષ્ણવોનું સ્વીકાર કરો. બહુ દુખે છે. નમામી નમામી યાદ નથી આવતું. નમામી નમામી યાદ નથી આવતું. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે
મમ મન સુખ ભાવય. હે ગુરુદેવ, હે ગુસાઈજી, હે પરમ દયાલુ, હે અમને મૈયા, હે મહારાણી માં. આવી ગયા મોટી બહેન, બહુ ભૂખ લાગી છે. નમા સાસરેથી જ ટિફિન લાવ્યા. મોટી બહેન જરા બેઠી કરો ને. ખીચડીમાં થોડી છાશ. શું કાલથી નહીં આવો તો મારું શું થશે? યમને મૈયા સાંભળો ને. આજે 4 દિવસ થયા, હજુ પણ મોટી બહેન ન આવ્યા. મને ઓળખાણ ન પડી. પિતાજીના બહેન, નામ પણ યમના બહેન. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી નુતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. જાણે આપણા સ્પર્શથી તો બધું દુઃખ ગાયબ થઈ ગયું હોય અને આ શીતળા પણ મટી ગયા. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. જા બેઠી થઈને જો. હું તો બેઠી થઈ શકું છું. ચાલીને જો. વાહ, હું તો ચાલી શકું છું. મને શીતળા પણ મટી ગયા. રસોડામાં જઈને જો ને અમને મૈયા માટે રસોઈ બનાવ. તો સાજી થઈ ગઈ. વાહ, હું તો સાજી થઈ ગઈ. અસ્તુ. વાહ, ખૂબ જ સુંદર એક્ટિંગ. હવે પીપલ પાન ખરંતા હસ્તી કુપડિયા. પીપલ પાન ખરંતા હસ્તી કુપડિયા. મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા. મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા. આનો અર્થ તમને આ રીતે નહીં સમજાય. હું તમને એક એવી સત્ય ઘટના કહું છું જેથી તમને સરળતાથી સમજાઈ જશે. એક દિવસ એક ઘરમાં નાનકડો છોકરો, તેની બહેન, બા, દાદા, મમ્મી, પપ્પા ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેઠા અને વૃદ્ધ દાદીના ધ્રુજતા હાથમાંથી કાચનું વાસણ પડીને તૂટી ગયું અને મોંમાંથી લાળ પડવા લાગી. ત્યારે નાનકડા છોકરાની મમ્મીએ કહ્યું, અરે આ શું કર્યું? તમને કઈ ખબર નથી પડતી? કાચનું વાસણ તોડી નાખ્યું, આ લાડો પાડીને ટેબલ ખરાબ કરી નાખ્યું. આને કોઈ ઘરના ખૂણામાં જમવાનું આપો. પછી તેને ઘરના ખૂણામાં જમવાનું આપ્યું. પછી ઘરમાં નાનકડો છોકરો ખીલ્લી અને હથોડી લઈને તેલના ડબ્બાનું ઢાંકણ તોડતો અને ટચ કરતો. તેનો ઉપયોગ પહેલાના સમયમાં સુપડી બનાવવા માટે કરતા હતા. તેનો ઉપયોગ પહેલાના સમયમાં સુપડી બનાવવા માટે કરતા હતા. 2-3 દિવસ તો કોઈ કંઈ જ ન બોલ્યું. પછી ત્રીજા દિવસે તેની મમ્મીએ કહ્યું, અરે આ શું કરે છે? રોજ ટચ. પછી તે છોકરાએ કહ્યું, તું જે આ બાને ખૂણામાં પત્ર ઉપર જમવાનું આપે છે, તું જ્યારે વૃદ્ધ થશે ત્યારે હું પણ તને પતરા ઉપર જમવાનું આપીશ. ત્યારે તેની મમ્મીને કરે
પણ માનો પ્રેમ કે લાડ પાછો નહીં આવે. અસ્તુ. અને મારા ભગવત સ્મરણ કૃષ્ણાશ્રય. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલોચ કલગ્નિ પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ મ્લેચ્છાક્રાંતેષુ દેશેષુ પાપેતનિલયેષુ ચ સત્પીડા વ્યગ્રલોકેષુ કૃષ્ણ એવ ગતિર્મમ ગંગાदितीर्थवर्येषु दुष्टैरेवावृतेष्विह तिरोहितादिदेवेषु कृष्ण एव गतिर्मम अहङ्कारविमूढेषु વૈષ્ણવને મારા ભગવત સ્મરણ. ભૂલા મિશ્ર જેઓ લાહોરમાં રહેતા હતા, તેઓ જ્યારે 10 વર્ષના થયા ત્યારે પિતાએ તેમને શિક્ષા પ્રાપ્ત કરવા માટે લાહોર મોકલ્યા. લાહોરમાં તેઓ એક પંડિત પાસે શિક્ષા પ્રાપ્ત કરવા માટે ગયા, પરંતુ પંડિતે તેની પાસે ધન માંગ્યું. એટલે કે તેણે કહ્યું કે પહેલા મારી 10 રૂપિયાથી પૂજા કરો, ત્યારે જ હું શિક્ષા ભણાવું. ગુલામેશ્વર ત્યાંથી ઊભા થઈને ઘરે પાછા આવ્યા. પિતાએ ઘરે આવવાનું કારણ પૂછ્યું ત્યારે ગુલામેશ્વરે કહ્યું કે તમે જે પંડિત પાસે મને શિક્ષા પ્રાપ્ત કરવા માટે મોકલ્યો હતો તે તો મારી પાસે ધન માંગે છે, તેથી હું કાશી જઈશ અને શિક્ષા પ્રાપ્ત કરીશ. ગુલામેશ્વર કાશી ગયા. તેઓ એક પંડિત પાસે 3 વર્ષથી શિક્ષા પ્રાપ્ત કરવા લાગ્યા, પરંતુ તેને કશુંય ના આવડ્યું. તેથી પંડિતે તેને કહ્યું કે 3 વર્ષથી તું શિક્ષા પ્રાપ્ત કરે છે, હજુ સુધી તને એક અક્ષર પણ ના આવડ્યો. તેથી ગુલામેશ્વર અત્યંત દુઃખી થઈને સરસ્વતીમાં આત્મહત્યા કરવા માટે ગયા. 3 દિવસ સુધી તેઓ સરસ્વતીના કિનારે માતા સરસ્વતીનું ધ્યાન ધરીને બેઠા. માતા સરસ્વતીએ આવીને કહ્યું કે હું તો ભગવાન વિષ્ણુની સેવિકા છું, તેથી આ જગતમાં બધું ભગવાન વિષ્ણુની આજ્ઞાથી જ થાય છે. જો તમારે શિક્ષા પ્રાપ્ત કરવી હોય તો ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરો. ત્યારે ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરી ગુલામેશ્વરે ભગવાન વિષ્ણુએ ગુલામેશ્વરને શિક્ષા પ્રાપ્ત કરવા માટે સરસ્વતી દેવીને મોકલ્યા. ત્યારે સરસ્વતી દેવીએ ગુલામેશ્વરને કહ્યું કે હું તને શિક્ષા પ્રાપ્ત કરવા માટે પ્રદાન કરવા માટે આવી છું. ત્યારે ગુલામેશ્વરે કહ્યું કે જો ભગવત સ્મરણથી શિક્ષા પ્રાપ્ત થતી હોય તો મારે ભગવત સ્મરણ અને ભક્તિ જોઈએ છે, શિક્ષા નથી જોઈતી. ત્યારે ભગવાન વિષ્ણુએ ગુલામેશ્વરને ચતુર્ભુજ સ્વરૂપમાં દર્શન આપી શ્રીમદ જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજીના ઘરે પધારવા કહ્યું અને સેવા પ્રાપ્ત કરવા માટે કહ્યું. ત્યારે ગુલામેશ્વર અડેલ જઈ મહાપ્રભુજીને પંચાંગ દંડવત કરી ગંગાજીમાં સ્નાન કરી શુદ્ધ થઈ નામ નિવેદન કરી આવ્યા અને મહાપ્રભુજીએ તેમને સેવા પધરાવી આપી. તેથી મહાપ્રભુજીએ તે ગુલામેશ્વરને કૃષ્ણાશ્રય ગ્રંથની રચના સમજાવી અને સંભળાવી. તેથી આપણે હવે કૃષ્ણાશ્રય ગ્રંથની રચના સમજીએ. અસ્તુ. સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. માગસર સુદ એકાદશી એટલે ગીતા જયંતિ. માગસર સુદ એકાદશી એટલે ગીતા જયંતિ. શ્રીમદ ભગવદ્ ગીતા એ તો સાચા આત્મિક વેદ તુલ્ય છે. વેદો તો પ્રભુના નિશ્વાસમાંથી પ્રગટ થયેલો છે, જ્યારે શ્રીમદ ભગવદ્ ગીતા એ તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણની વાણી છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહેલું ઉપનિષદ એટલે ગીતા. આપણે જેને ગીતા એવા નામથી ઓળખીએ છીએ તેનું સાચું નામ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષદ છે. તે સર્વ ઉપનિષદોનું નિચોડ છે. આથી તેનું મનન ચિંતન કરવું જોઈએ. એટલે જ ગીતાના મહાત્મ્યના શ્લોકોમાં કહેલું છે, ગીતા સુગીતા કર્તવ્યા કિમન્ય શાસ્ત્ર વિસ્તરે યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માત વિનિશ્રુતા એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ एको देवो देवकी पुत्रमेवं मंत्रोपेकस्तस्य नामानि यानि
કર્માપ્યેકં તસ્ય દેવસ્ય સેવા સર્વ ઉપનિષદો ગાવો દુગ્ધ ગોપાલનંદન પાર્થો વસ્તા સુધીર્ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. આગળના શ્લોકમાં કહેલું છે કે સર્વ ઉપનિષદો ગાયો અને ગાયોમાં રહેલું દૂધ એક અમૃત તત્વ છે. તેવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ પણ ઉપનિષદને દોહન કરીને ગીતાજી રૂપી પોતાના સખા અર્જુનને આપ્યો. ગીતામાં કર્મ, ભક્તિ અને જ્ઞાન આ ત્રણેય એવા ન્યાય આપવામાં આવ્યા છે જે બીજા કોઈ ગ્રંથમાં નથી. મહાભારતના વિશ્વ પર્વમાં 25 થી 42 આ 18 અધ્યાયનું આલેખન થયેલું છે. ગીતામાં 6 અધ્યાય કરીને 3 ષષ્ટક છે. પ્રથમ ષષ્ટક એટલે અધ્યાય 1 થી 6 કર્મયોગનું, 7 થી 12 ભક્તિ યોગનું અને 13 થી 18 જ્ઞાન યોગનું નિરૂપણ કરે છે. ગીતામાં દરેક અધ્યાયની પુષ્પિકામાં અંતે શ્રી કૃષ્ણ અર્જુન એવું સંવાદ આપણે જોઈએ છીએ અને એ એવું દર્શાવે છે કે ગીતા એ બે મિત્ર વચ્ચેનો સંવાદ છે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. ભગવાન શ્રી કૃષ્ણ માત્ર અર્જુનના જ સખા નથી પણ તેમનો દ્રઢ આશ્રય રાખનાર બધા જ જીવોના સખા છે. ભગવાન શ્રી કૃષ્ણએ આપણા જેવા જીવોને ઉપદેશ દેવા માટે ગીતાજીને પ્રગટ કરેલી છે. ગીતામાં દરેક અધ્યાયના અંતે યોગ પ્રત્યય છે. યોગ એટલે જોડણ, પ્રભુની સાથે જોડણ એટલે યોગ. શ્રી મહાપ્રભુજીએ પણ જીવોને બ્રહ્મ સંબંધ દ્વારા પ્રભુ સાથે જોડ્યા છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ચાહે દાસપણાનો સંબંધ કે મિત્રનો સંબંધ, માધુર્ય સંબંધ કે વાત્સલ્ય સંબંધ, એટલે જ મહાપ્રભુજીએ ચતુશ્લોકીમાં આજ્ઞા કરી છે કે સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મોહિ નાન્ય ક્વાપી કદાચન. અસ્તુ. ખૂબ સુંદર. ગીતાજી જેના ચરણોમાં મારા દંડવત પ્રણામ અને સર્વે વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્ય પુષ્ટિ માર્ગના પ્રણેતા અને ભારતીય તત્વજ્ઞાન તેજસ્વી નક્ષત્ર છે. તેમનું જીવન ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું અદ્ભુત સંગમ છે. શ્રી મહાપ્રભુજીનો જન્મ વિક્રમ સંવત 1535માં ચૈત્રવદ એકાદશીના દિવસે છત્તીસગઢ ચંપારણ્ય મુકામે થયો હતો. શ્રી મહાપ્રભુજીના પિતાજીનું નામ લક્ષ્મણ ભટ્ટજી અને માતાનું નામ ઇલ્લમગારુ હતું. તેઓ તેલંગાણાના બ્રાહ્મણ પરિવારમાંથી હતા. માત્ર 7 વર્ષની આયુમાં તેમણે શાસ્ત્રો, વેદો અને પુરાણોમાં નિપુણતા મેળવી લીધી હતી. તેઓને આપણે અગ્નિદેવના સાક્ષાત સ્વરૂપ રીતે પણ માનીએ છીએ. શ્રી મહાપ્રભુજી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના કરી હતી. પુષ્ટિ એટલે કે ઈશ્વરની કૃપા. તેમને શીખવ્યું કે સાધના દ્વારા નહીં પણ પૂર્ણ શરણાગત અને પ્રેમ દ્વારા શ્રી કૃષ્ણને મેળવી શકાય. શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજી એટલે કે શ્રી કૃષ્ણ સાથે જોડાવા માટે બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા આપી હતી. તેમને મંદિરમાં મૂકેલી મૂર્તિને પથ્થર નહીં પણ સાક્ષાત સ્વરૂપ માની તેમને લાડ લગાવવાની એટલે કે નિત્ય સેવા કરવાની રીત શીખવી હતી. શ્રી મહાપ્રભુજીએ ઉઘાડા પગે સમગ્ર ભારતની 3 વખત પરિક્રમા કરી હતી. તે દરમિયાન તેમણે શાસ્ત્રની ચર્ચામાં અનેક વિદ્વાનોને હરાવી ભક્તિ માર્ગને વિજય કર્યો હતો. 84 બેઠકજી. ભારતભરમાં જ્યાં જ્યાં શ્રીમદ ભાગવતનું પારાયણ થયું તે સ્થાનને આજે આપણે બેઠકજી તરીકે પૂજીએ છીએ. શ્રીનાથજીનું પ્રાગટ્ય. ગોવર્ધન પર્વત પર શ્રીનાથજીના સ્વરૂપની સેવા અને સ્થાપના શ્રી મહાપ્રભુજીએ શરૂ કરાવી હતી. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યના જીવનથી આપણને એ સંદેશો મળે છે કે સંસારમાં રહીને પણ શ્રી કૃષ્ણમય બની શકાય. શ્રી કૃષ્ણ શરણમના મંત્રથી તેમને લાખો વૈષ્ણવોના હૃદયમાં
સિદ્ધાંત મુક્તાવળીની રચના અચ્યુતદાસ કનોડિયા માટે કરી હતી. અચ્યુતદાસને દંડવત પ્રણામ. તો હવે આપણે સિદ્ધાંત મુક્તાવળીના થોડાક શ્લોકો સાંભળીશું. નત્વા હરિમ પ્રવશ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્રયમ કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા ચેતસ્ત પ્રણમ સેવા તત્સિદ્ધ્યેતનુ વિત્તજા તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મોદનમ પરમ બ્રહ્મ તુ કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહત દ્વિરૂપમ તદ્વિ સર્વસ્ય દેકમ તસ્માદ વિલક્ષણમ અપરમ તત્ર પૂર્વસ્મિન વાદીનો બહુધા જગુ માયકં સગુણં કાર્ય સ્વતંત્રં ચેતિ નૈકદા તદેવ તત્પ્રકારેણ ભવતીતિ શ્રુતે મર્તં દ્વિરૂપં ચાપી ગંગાવત જ્ઞેયં સા જળરૂપિણી માહાત્મ્ય સંયુતાણુનાં સેવતાં ભુક્તિ મુક્તિદા મર્યાદા માર્ગ વિધિના તથા બ્રહ્માપી બુદ્ધતાં તત્રૈવ દેવતા મૂર્તિ ભક્ત્યા યાદસ્યતે ક્વચિત ગંગાયાં ચ વિશેષણ પ્રવાહ ભેદ બુદ્ધયે પ્રત્યક્ષાસાન સર્વેષાં રસાત્યસ્યાતયા જલે વિહિતાચ્ચ ફલાદિ પ્રતીત્યાપી વિશિષ્યતે યથા જલમ તથા સર્વ યથા શક્તા તથા બૃહત યથા દેવી તથા કૃષ્ણ તત્રાપેતદિહોચ્યતે જગતુ ત્રિવિધં પ્રોક્તં બ્રહ્મ વિષ્ણુ શિવાસ્તત દેવતા રૂપવત્તા પ્રોક્તા બ્રહ્મણિથમ હરિમત અસ્તુ. વેરી ગુડ. ખૂબ સરસ. આપે જોયું હશે કેટલા મારા દંડવત પ્રણામ. ચાલો મિત્રો, આજે આપણે જાણીશું પુષ્ટિ માર્ગ વિશે. પુષ્ટિ માર્ગ એટલે શું? ભગવતીનો સંગ એ જીવનનો સાચો અનુભવ કરાવે છે. આ જીવન બહુ જ દુર્લભ છે. આ મનુષ્ય દેહ મળ્યો છે. સેવા કરતા હોઈએ ત્યારે આ દુર્લભતાનો ખ્યાલ આવે કે શ્રી ઠાકોરજીએ મને એવી આંખો આપી, એવા હાથ આપ્યા, એવા પગ આપ્યા, જેથી હું ઠાકોરજીની સેવા કરી શકું છું. દર્શન કરતા એવો ખ્યાલ આવે કે શ્રીજી પ્રભુએ મને એવા નેત્રો આપ્યા, આથી ભગવત દર્શનનું સુખ મને મળી રહ્યું છે. એવી રીતે જ્યારે અવલૌકિક સમય મળે ત્યારે ખ્યાલ આવે કે શ્રીજી પ્રભુએ મને એવો દેહ આપ્યો, આથી આ બધું સુખ હું લઈ શકું છું. પુષ્ટિ માર્ગ એ કૃપાનો માર્ગ છે. તો મારે જે કંઈ જોઈએ તે પ્રભુ તમને આપે. વગર માગે પ્રભુ દાન કે કૃપા કરે, એ જ પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગ એ ભગવત અનુગ્રહનો માર્ગ. આપણે એવા સૌભાગ્યશાળી છીએ કે શ્રી વલ્લભની કૃપાથી આપણા આ માર્ગમાં અધિકાર મળ્યો છે. અન્ય માર્ગમાં ભગવાનની કૃપા મેળવવા આપણે જપ, તપ, વ્રત, સાધન કરવા પડે છે. આપણામાં રહેલા દોષોને દૂર કરવા પડે છે. જ્યારે પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી આપણી સદો સ્વીકૃતિ કરે છે, એટલે કે આપણે જેવા છીએ તેવા આપણને દોષ સહિત સ્વીકારે છે. અન્ય માર્ગમાં ઉપાસના આરાધના કર્યા પછી ભગવાન મળે છે. જ્યારે પુષ્ટિ માર્ગમાં ફળરૂપી ભગવાન પહેલા મળે, પછી આપણે સેવા કરી શકીએ છીએ. સમજાયું બધા પ્રશ્નોને? છેને આપણો પુષ્ટિ માર્ગ મહાન. અસ્તુ. વાહ, ખરેખર લાગે છે, પણ જળ શી રીતે ધરું? હજુ તો મારું બ્રહ્મ સંબંધ નથી થયું. હું શી રીતે સેવામાં આવું? શું શુદ્ધ સ્નાન કરી અપરસમાં આવું અને તુલસી ક્યારેથી તુલસી દલ પર લાવું? આપ મને બ્રહ્મ સંબંધ કરાવશો, પણ પ્રભુ વલ્લભ જો જાણશે ને તો મારી પણ ખીજશે. હું શી રીતે સેવામાં આવું?
સારું સારું, આપની આજ્ઞા છે, પછી મારે શી ચિંતા? હમણાં જ પ્રશ્ન સ્નાન કરી આવું. ઘડીક થો. यमुने तापहारे सेवाये स्नातुमिच्छामि जले सन्निधिं कुरु. लो, સ્નાન તો કરી લીધું. હવે તુલસી ક્યારેથી તુલસી દળતો? માતસ્ તુલસી કલ્યાણી ગોવિંદ ચરણાપ્રિયે કેશવાર્થે ચ નોમિ ત્વં પ્રસિદ્ધ શુભ દર્શને. લો, આવી પ્રભુ. આ ટેરો ખોલ્યો. લો પ્રભુ, આ આપની જારીજી અને આ લીલા મેવાના ઉત્થાપન. વલ્લભની કાનીથી આપને જે પ્રિય હોય તેની કાનીથી પ્રેમથી આરોગો. ત્યાં સુધી હું એક માળા કરી લઉં. શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. ત્યાં સુધી આપે આરોગી લીધું હશે ને? પ્રસન્નતામાં છો ને પ્રભુ? ભોગ સરાવી લઉં. શું કહ્યું? ભેટ આપું? ગુરુ દક્ષિણા? મારી પાસે તો કંઈ જ નથી. હું આપને શું આપું? હા, હા, આ કંઠની મોતીની માળા છે ને, લાવ એ આપો. લો નવનીત પ્રિયાજી, લો આ કંઠની મોતીની માળા આપને ભેટ આપું છું. અંગીકાર કરો પ્રભુ, અંગીકાર કરો. શું કહ્યું? મારા ભાવથી આ કંઠ હંમેશા રહેશે. વાહ, હું તો ધન્ય થઈ ગઈ, હું તો ધન્ય થઈ ગઈ. वरदननाथ पादयुगलं हैलं गवीना प्रियं नित्यं श्रीमथुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्वारवतीश गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमनमनमथमोहनं नटवरं श्रीबालकृष्णं भजेत. तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा समस्तदुरितक्षयो भवति वे मुकुन्दे रतितो. त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धु च सखा त्वमेव, त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्वं मम देव देव. व शुद्ध मथुरातटे सकल गोपगोपी कृते
कृपा जलति सत्सिते मम मनः सुखं भावया यया चरण पद्मजा मुररिपो प्रियं भावुका समागमनतो भव सकल सिद्धिदा सेवता मा मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं मास्तु तव सन्निधौ गणनवमे तावता न दुर्लभतमारति मुररिपौ मुकुन्दप्रिये अजोऽस्तु तव लालना सुरगुं परं सङ्गमं तवेव भुवि कीर्तिता न तु कदापि पूर्वोचिता तस्मात् सर्वत्मना नित्यं श्रीकृष्णशरणं मम वददभिरेव सततं सर्वमेव मे मतिस्ता ततः किं परं ब्रूहि लौकिकै वैदिकैरपि अतः सर्वत्मना शश्वत् गोकुलेश्वरपादयो स्मरणं भजनं चापि न त्यजमिति मे मतिः तत्यागे दूषणं नास्ति यतः कृष्ण बहिर्मुखा अनुकूलस्य संकल्प प्रतिकूल विसर्जनं मदोद्विकोदामगतानुकारी लुण्ठप्रसूना प्रपदीनहारि रामो रसस्पर्शकरा प्रसारि मम प्रभु श्रीगिरिराजधारी रघुनाथाय नाथाय सीताय प्रतीये नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं कुण्डलीकाक्ष मङ्गलाय तनोहरि राम रामेति रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम रामेति रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने नो नाश्रितो वल्लभाधीशो न च दृष्टा सुनोदिनी नाराजो राधिका नाथो वृद्धा तथा जन्मभूतले लोकाभिरामं रणरङ्गति रं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरतं श्रीरामचन्द्रं स्मरणं प्रपद्ये यदनुग्रहतो जन्तो सर्वदुःखातिदो भवे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् ममोत्तमश्लोकजनेषु सख्यं संसारचक्रे भ्रमतः स्वकर्मभिः त्वन्माययात्मजुदारके स्वासक्तचित्तस्य न नाथ भूयात् तथा निवेदने चिंता त्याज्या श्री पुरुषोत्तमे विनियोगे पिशाताज्या समर्थो हि हरि स्वतः અરે વાહ, ખૂબ સરસ રીતે બાળકોએ સંસ્કૃતમાં અંતાક્ષરી પ્રસ્તુત કરી. મને તો લાગે છે કે
પ્રભુજી શ્રીનાથજીને રમાડવા પધાર્યા ભૂતલ શ્રી મહાપ્રભુજી પુષ્ટિમાર્ગના પ્રવર્તક આપણા જગતગુરુ શ્રીમદ વલ્ભાચાર્યજીનું પ્રાગટ્ય ચૈત્રવદ એકાદશી 1535ના શુભ દિને થયું હતું. આપશ્રીનું પ્રાગટ્ય ચંપારણમાં થયું. શ્રી વલ્ભાચાર્યજીના પિતાનું નામ લક્ષ્મણ ભટ્ટજી અને માતાનું નામ ઇલ્લમ્મા ગારુજી છે. શ્રી વલ્ભાચાર્યજી શ્રી મહાપ્રભુજી તરીકે બી પ્રસિદ્ધ થાય છે. શ્રી મહાપ્રભુજીએ 3 વાર સંપૂર્ણ ભારતની પરિક્રમા કરી. શ્રી કૃષ્ણ ભગવાને જીવોના આત્મકલ્યાણ માટે શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો. મહાપ્રભુજીએ પ્રથમ બ્રહ્મ સંબંધ મંત્ર દીક્ષા દામોદર દાસ હરસાણીજીને આપી. શ્રી મહાપ્રભુજીના સેવક 84 વિષ્ણુઓની વાર્તા પ્રસિદ્ધ છે. શ્રી મહાપ્રભુજીને 2 પુત્ર થયા. શ્રી મહાપ્રભુજીના મોટા પુત્રનું નામ ગોપીનાથજી અને શ્રી મહાપ્રભુજીના નાના પુત્રનું નામ વિઠ્ઠલનાથજી. श्री वल्लभ ने पुष्टि पद दिखाया, सेवा रीति का बोध कराया, की पृथ्वी परिक्रमा 3 बार, पुष्टि भक्तों का किया उद्धार. श्री वल्लभ ने पुष्टि पद दिखाया, सेवा रीति का बोध कराया, की पृथ्वी परिक्रमा 3 बार, पुष्टि भक्तों का किया उद्धार. जय श्री कृष्ण. અરે વાહ, આશ્રયે સુંદર રીતે ગાલી ગયેલી ભાષામાં વક્તવ્ય આપ્યું. તો હવે આપણે જાણીએ છીએ કે આપણા પ્રભુ કેટલા નાના છે અને પ્રભુને પ્રિય એવી ગાયો અને એની સાથે વનમાં પ્રભુ કેવી રીતે રહેતા હશે એ આપણે જાણવું છે. તો ચાલો આપણે આ નાના ભૂલકાઓના નૃત્ય દ્વારા એનું અનુમાન કરીએ. स्वागतम्
સુંદર કૃતિ. वल्लभ वर घेर आविया रे हो रे सखी वल्लभ वर घेर आविया रे आज सखी वल्लभ वर घेरे आविया हो सखी रे वल्लभ वर घेरे आविया ओ वल्लभ वर घेर आविया रे हो रे सखी वल्लभ वर घेर आविया रे आज सखी वल्लभ वर घेरे आविया हो सखी रे वल्लभ वर घेरे आविया विविध जीवना भाग्य विस्तरिया विविध जीवना भाग्य विस्तरिया पोते ते प्रगट ભૂરી શૃંગા ગાવો એટલે ભૂરી શૃંગા તો એટલા મોટા મોટા શીંગવાળી તો જો એ ગાય હોય તો વિચારો કે ગાયનું જે શરીર છે ગાયની જે કાયા છે તે કેટલી મોટી હશે અને એ ગાયની મોટી કાયાની વચ્ચે 7 વર્ષનો સાવરો એ કેટલો છોટો દેખાવાનો છે પ્રભુ દેખાવાના જ નથી ગાયની વચ્ચે તો ત્યારે પ્રભુના ચરણારવિંદ જ ખાલી દેખાય છે તો ત્યારે શ્રી સ્વામી કહે છે કે આગે ગાય પાછે ગાય इत गाय उत गाय गोविंद को गायन में बसवो ही भावे
आगे गाय पाछे गाय एक गाय ऊपर गाय। સંધ્યાનો સમય છે. પ્રભુ પાછા ગોશાળામાંથી વનમાંથી પાછા ગોકુળમાં પધારી રહ્યા છે. ત્યારે પ્રભુની જે સ્વરૂપનું જે વર્ણન છે ગાયોની મધ્યમાં એ આ પદમાં અંતર્ધાયું છે. અને જે આ સાંજનો રાગ છે, રાગ પૂર્વી છે આ ગોવિંદ કો ગાયન મે બસવો વિભાવે. પ્રભુને ગાવાની મધ્યમાં જ એવું ગમે છે. के आयो देखो के आयो देखो फागुन में के आयो देखो फागुन में। वीडियोस बनाने हैं फिल्मोरा है ना।